રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે કોઈ ઝેરી જંતુ કરડી જતું હોવાની ગામ લોકોની ફરિયાદને લઈને તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ રાજકોટ આરોગ્ય શાખાની ટીમ પાટણવાવ ખાતે દોડી ગઈ। ત્યારે પાટણવાવ ખાતે છેલ્લા 6 મહિના થયા કોઈને નજરમાં ન આવતું ઝેરી જંતુ ગામના લોકોને જણાવ્યા મુજબ 5 લોકોને કરડી ગયું હોય। દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે। પાટણવાવ ગામે ઝેરી જંતુ પગમાં કરડતું હોય ત્યારબાદ કલાક બાદ પગમાં દુખાવો થાય છે, ત્યારબાદ પગમાં ફોલ્લા પડી જાય છે અને ધીરે ધીરે પગમાં આખામાં પસરે છે। શરીરના અભિન્ન અંગ કિડની સુધી પહોંચી જાય છે। ત્યારે ગામના 2 વ્યક્તિને ઝેરી અજ્ઞાન જંતુ કરડી જતા પગમાં દુખાવો શરૂ થયો। ત્યારબાદ 3 કલાક બાદ આખા પગમાં ફોલ્લા સાથે રસી નીકળવાનું ચાલુ થઈ જતા ઉપરેટા સારવાર અર્થે ખસેડાયા। આ પ્રકારના જંતુને લઈને લોકોમાં ભય ફેલાયો છે। પાટણવાવ ગામના સ્થાનિક દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારાને જાણ કરાતા તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરાતા પાટણવાવ ખાતે પહોંચી તપાસ હાથ ધરી અને રાજકોટ આરોગ્ય શાખાને જાણ કરતા મેડિકલ ઓફિસરની ટીમ પાટણવાવ ખાતે પહોંચી દર્દીઓને ચેક કરેલ અને પીરવાડી વિસ્તારની આજુબાજુ ચેકિંગ હાથ ધર્યું અને દવા છંટકાવ કરેલ। મારું નામ ને અનિતા ભીમાણી। જંતુ કરડવાના બનાવો બન્યા છે, એનાથી શું થાય છે? એનાથી જો સોજો આવી જાય છે ને તાવ આવી જાય છે ને સીધા રસી થઈ જાય છે। કેવી તકલીફ કેવી પડે? તકલીફ ની તો વાત જ પૂછો, રાયડું નાખે છે। કેટલા લોકોને આ જંતુ છે તે કરડ્યું છે? આ લોકો 4 લોકોને પડ્યા છે, એટલામાં જ 4 ને 1 5મું છે બાજુમાં થોડા દૂર ગયા છે અને 5મું એ ઓફ થઈ ગયા છે અને આ 4 હા 3 તો ગુજરી ગયા, 2 જે હયાત છે, એક આમાં બાજુમાં ને કાંઈ અમાર ભાઈ। આરોગ્ય શાખાની ટીમ અહીં આવી છે ખરા? હા આવી છે, 2 દીથી આવે છે, બધું તપાસ કરે છે। આ જંતુ છે તે કોઈ કયા પ્રકારનું છે તે જાણવા મળ્યું? કાંઈ જાણવા મળતું નથી। એ તપાસ કરે ને અમે તપાસ કરીએ છીએ પણ ક્યાંય જાણવા મળતું નથી જંતુ। મયુરભાઈ દિલીપભાઈ જોશી। મયુરભાઈ, ઝેરી જંતુ કરડવાના બનાવો બન્યા છે, આ કયા પ્રકારનું જંતુ છે અને આનાથી પણ હવે એ તો આમાં સાહેબ કેમ ખબર પડે આપણે કેવો જીવડો કરડી ગયો? પછી જીવડો બતાવીને એમ કે છે કે હરફ કે વીછી કરડે તો ખબર પડી જાય ને। એટલે રિપોર્ટ જ આવ્યો નથી આમાં ક્યારે। આ બચ્ચુ બાપા ભીમાણી લઈ ગયા અને રિપોર્ટ જ આવ્યો નથી એમ કે છે। એ રિપોર્ટ આવે તો ખબર પડે કે આ ભીમાણી બચ્ચુ બાપાને શું કરવાથી આ થયું છે એમ। રાજકોટ આરોગ્યની ટીમ લઈ ગઈ ને 2-3 દી પહેલા આવે પછી ખબર પડે જીવડો છે કે શું છે એમ। આ કેટલા લોકોને આ જંતુ છે તે કરડ્યું છે? 4-5 જણાને તો કહી બાપા તો ઓફ થઈ ગયા। આ બાજુ આમ કેશુ બાપા પેથાણી જીવડો જ કર્યો હતો। પછી એક ભાઈ ને કહ્યું બાપાને પગ હોજી ગયો છે, બચ્ચુ બાપા ભીમાણી આરોગ્ય ટીમ લઈ ગઈ રાજકોટ। એટલે 5-6 જણાને તો જીવડા કર્યા છે। કેવો ડર લાગે? બહુ ડર લાગે છે, વાત પૂછો માં। આ પીરવા ચોકમાં બધે તમે ઘરે જઈને પૂછો તો હા હાશકારો બહુ અનુભવી ગયા છે। વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, ધોરાજી તાલુકો, મોટી મહારાજ, જિલ્લા પંચાયત રાજકોટ સદસ્ય। મારા વિસ્તારમાં આવતું પાટણ ગામમાં પીરવાડા વિસ્તારની અંદર 2-3 દિવસ પહેલા મને જાણ થતા કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે, કોઈના હાથમાં કે જે જગ્યાએ કરડે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે। ઇન્ફેક્શનના કારણે શું કરડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી, જે પેશન્ટ છે એને ખ્યાલ નથી। સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ, તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે, શેના કારણે શું થાય છે એ નથી ખ્યાલ। એટલે સ્થાનિક લોકો, આરોગ્યની ટીમ બધા સાથે રહીને કામગીરી કરીએ। 3 દિવસ પહેલા નીતિન પેથાણી નામના પ્રૌઢને જંતુ અગાઉ કરડ્યું હોય તેમનું મોત થયાનું સ્થાનિકોએ કહ્યું। પાટણવાવ ગામમાં જાન્યુઆરી મહિનામાં પ્રથમ આવું કોઈ જંતુ કરવાનો બનાવ આવ્યો હોય ત્યારબાદ અત્યાર સુધીમાં 5 લોકોને ઝેરી જંતુ કરડ્યું હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું। પાટણવાવના પીરવાડી વિસ્તારમાં છેલ્લા 6 મહિના થયા ઝેરી જંતુ કરડવાના બનાવ સામે આવેલ, જેમાં 2 કેસ અઠવાડિયામાં બન્યા હોવાનું સામે આવ્યું। જેમાં મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર બચુભાઈ ભીમાણી નામના પ્રૌઢને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં તપાસ અર્થે મોકલી અઠવાડિયા બાદ રિપોર્ટ આવ્યા પછી સમગ્ર માહિતી સામે આવી શકે છે। એક દર્દીને રાજકોટ પીડી મેડિકલ કોલેજ ખાતે મોકલેલ છે। કયો બેક્ટેરિયા છે રિપોર્ટ બાદ ખબર પડે। ડિસેમ્બર જાન્યુઆરીમાં એક વ્યક્તિને જંતુ કરડ્યું, તેનું મોત નીપજ્યું છે। તો આ બનાવ સાથે હોઈ શકે। આ જંતુ પગમાં કરડે છે, કરડવાથી 4 કલાકમાં સોજો આવી જાય છે અને 24 કલાકમાં આખા પગમાં ફેલાય છે। ત્યારબાદ તેમની અસર કિડની ઉપર થાય છે। હાલ દર્દીઓના સેમ્પલ લઈ લીધા હોય અનેક દર્દીઓ રાજકોટ ખાતે મેડિકલ ટીમ તપાસી રહી છે અને સમગ્ર હકીકત બહાર આવી શકે છે। સર, પાટણવાવમાં ઝેરી જંતુ, અજ્ઞાત જંતુ કરડવાના બનાવો આવ્યા છે સામે। પ્રાથમિક દ્રષ્ટિએ આપને આ બારામાં શું લાગે છે?
હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે, તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે. ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે. હવે એ ચેપ કેના કારણે ફેલાય છે, કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું, પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે. અને આ માટે આપણે એક પેશન્ટને પીડી મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે, કેવો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપને પછી રિપોર્ટ આપશે. આ જે બેક્ટેરિયા જે તમે કહી રહ્યા છો બેક્ટેરિયા છે તે અહીં જે જંતુ જે કરડ્યું છે તે કેટલા લોકોને કરડ્યું છે અને કેટલા સમય દરમિયાન આ જંતુ છે તે કરડવાના બનાવો છે? ડિસેમ્બર જાન્યુઆરીમાં 2 બનાવ બન્યા હતા તો ગઈ, ત્યારબાદ અત્યારે 3 કેસ છે, ટોટલ 5 કેસ છે. એમાં એક દર્દીનું મોત પણ નીપજ્યું તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તેમના ઘરનાઓ કહી રહ્યા છે. આ બારામાં આપ શું કહેશો? આ જે અગાઉના જે ડિસેમ્બર જાન્યુઆરીના કેસ હતા એ વખતે કરડી પડે, સારવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી, પણ આપણે આ કિસ્સામાં એને ગણી શકીએ. એના લક્ષણો શું હોય છે? જો આ જે કરડે છે મોટા ભાગે પગમાં કરડે છે બધાને, અને 4 કલાકની અંદર પગમાં સોજો આવી જાય છે અને 24 કલાકમાં આખો પગ એટલે કે છે આપણે મૂળ સુધી ત્યાં સુધી ફેલાઈ જાય છે અને કિડની ઉપર પણ થોડી અસર જોવા મળે છે. સેલ કાઉન્ટ ખૂબ જ વધી જાય છે, CRP વધારે આવે છે, ન્યુટ્રોફિલિયા જોવા મળે છે. આટલા લક્ષણો જોવા મળે છે. અત્યારે આપ અહીં ગામની મુલાકાતે આવ્યા છો, તમે પ્રાથમિક દ્રષ્ટિએ તમે શું શું સુવિધા અત્યારે જે ગંદકી હતી આપણે પંચાયત અને આરોગ્ય ખાતા મારફત એ થોડુંક સાફ સફાઈ કરાવી, પ્રાઇવેટ પ્લોટ છે છતાં પણ અમે એક્શન લઈ અને તાત્કાલિક સ્પ્રે કરાવી દીધો છે. પહેલા તો બે રાઉન્ડ થઈ ગયા છે સ્પ્રેના, ત્યારબાદ ઘરે ઘરે 102 ઘરમાં સ્પ્રેનું આયોજન છે. એમાંથી અડધું કામ પૂરું, અડધું આજ સાંજે સવારે વરસાદ હતો એટલે આજ સાંજથી ફરીથી ચાલુ કરશું. એટલે 102 ઘરમાં તમામ દિવાલોમાં સ્પ્રે અને જે આ પ્લોટ છે એમાં સ્પ્રે કરાયો છે. પાટણવાવ ખાતે ઝેરી જંતુ કરડવાના 5 કેસને ધ્યાનમાં લઈ તાલુકા હેલ્થ ઓફિસર, રાજકોટ આરોગ્ય શાખાની ટીમ, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, એન્ટોમોલોજીસ્ટ વિભાગ, મલેરિયા એક્સપર્ટ ટીમના પાટણવાવ ખાતે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી રહ્યા છે. પાટણવાવ ખાતે જે લોકોને જંતુ કરડ્યા છે તેમાં જાન્યુઆરી મહિનામાં કરડેલ નીતિનભાઈ પેથાણી નામના દર્દીનું મોત થયાનું ગામના લોકોએ જણાવ્યું. ત્યારે વલ્લભભાઈ કનેરિયા, કેશુભાઈ પેથાણી, બચુભાઈ ભીમાણી હાલ સારવાર હેઠળ છે, જેમાં બચુભાઈ ભીમાણીને રાજકોટ મેડિકલ તપાસ અર્થે સારવાર હેઠળ સામે આવ્યું છે. ત્યારે હાલ આરોગ્ય શાખા પાટણવાવ ખાતે ઝેરી જંતુને લઈને સતર્ક છે. ત્યારે પીરવાડી વિસ્તારમાં લોકો આશ્ચર્યમાં છે. આ જંતુને લઈને ચિંતામાં અને મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.